આજનું રાશિફળ આજે 11 એપ્રિલ આ બે રાશિના જાતકોની થઈ શકે છે આર્થિક ઉન્નતિ. ગણેશજીની કૃપાથી બદલાશે સમય. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે તમારા ભાઈઓની સલાહ લીધા પછી જ વ્યવસાયિક સંબંધિત કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. જો તમે કોઈ પણ મહત્વની ચર્ચામાં ભાગ લઈ રહ્યા છો તો ચોક્કસપણે તમારા વિચારો વ્યક્ત કરો. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. જો તમારી પ્રગતિના માર્ગમાં કેટલાક અવરોધો આવી રહ્યા હતા તો તે આજે દૂર થઈ જશે. તમે કેટલાક હિંમતભર્યા નિર્ણયો લઈ શકો છો. આજનો દિવસ તમારા પ્રભાવ અને કીર્તિમાં વધારો કરાવનાર રહેશે. કાર્યસ્થળ પર કોઈ પણ મુદ્દા પર તમારે બિનજરૂરી દલીલોમાં ન પડવું જોઈએ. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે પરિવારના કોઈ પણ સદસ્ય સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમે કાર્યક્ષેત્રમાં તમારા અનુભવોનો પૂરો લાભ ઉઠાવશો. જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ તકરાર ચાલતી હતી તો તે પણ દૂર થતી જણાય છે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવાની યોજના બનાવી શકો છો, જે તમારા માટે સારું રહેશે. વિદેશથી ટ્રાન્ઝેક્શન કરનારા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવા માટેનો રહેશે. જો તમે તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર કરશો તો તમને તેમાં સારો ફાયદો થશે. તમને તમારા મિત્ર વિશે કંઈક ખરાબ લાગશે. આજે તમે ઘરની અંદર અને બહારના તમારા કામને લઈને થોડા ચિંતિત રહેશો અને તેને પૂર્ણ કર્યા પછી જ રાહત અનુભવશો. ભાગીદારીમાં કોઈ પણ કામ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ. તમારી નજીકની વ્યક્તિ કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. સંતાન વિવાહના માર્ગમાં આવતા અવરોધો દૂર થતા જણાય છે. નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. તમારે આજે ભાગીદારીમાં કોઈ કામ ન કરવું જોઈએ. જો તમે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તેમાં સુધારો થઈ શકે છે. તમે તમારા પાર્ટનરથી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકો છો. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમારા વિચાર્યાપૂર્વકના પ્રયત્નો મુજબ તમારું કાર્ય પૂર્ણ થતું જણાય છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો સંપૂર્ણ સમર્પણ સાથે અભ્યાસ કરશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. તમારા વિરોધીઓને તમારા પર હાવી ન થવા દો, તેથી સાવચેત રહો. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાની સ્ત્રી મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. સરકારી કામકાજમાં તમને સફળતા મળશે. શિક્ષણમાં તમારે કોઈ મિત્રની મદદ લેવી પડી શકે છે. તમારા પિતાની મદદથી તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. તમે તમારા મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમારી વાત તમારા પિતાને ખરાબ લાગી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. કરિયરને લઈને તમારા મનમાં કેટલીક ગૂંચવણો હશે, જેના ઉકેલ માટે તમે તમારા પિતા સાથે વાત કરશો. તમારે કોઈ પણ મોટા રોકાણ માટે ખૂબ જ સમજી વિચારીને તૈયારી કરવી પડશે. તમે તમારી કારકિર્દીમાં સારો ઉછાળો જોશો. જો તમે જોબ જોઈન કર્યા પછી કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા હો તો તમે તેના માટે સમય કાઢી શકશો. તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. પરિવારના સભ્યો આનો લાભ લઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થશે. જો તમારા પરિવારના સભ્યો તમને કોઈ સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. તમારા સાથીદારો તમારી કોઈ વાતથી નારાજ થશે. જો આવું થાય તો તમારે તે ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે. જો તમે તમારી આળસને તમારા પર હાવી થવા દેશો તો તમારું કામ બગડી શકે છે. સામાજિક કાર્યોમાં તમારું સંપૂર્ણ સમર્પણ રહેશે. પરિવારમાં કોઈ તમારી ઈચ્છા પ્રમાણે કામ કરી શકે છે, જેનાથી તમને ખુશી મળશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો જણાય છે. જો ભાઈઓ સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ દૂર થઈ જશે. તમારે તમારું નસીબ મજબૂત રાખવું પડશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમારું વર્તન તમારા ઘણા મિત્રો બનાવી શકે છે. બિઝનેસમાં પૈસાનું રોકાણ કરતી વખતે તેનો ઉલ્લેખ કોઈને પણ ન કરો. પરિવારમાં મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમે તમારા જીવન ધોરણને સુધારવાના પ્રયાસો કરશો. તમારા બાળકને શિક્ષણમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે કોઈની ગપસપમાં પડવાનું ટાળવું પડશે. તમારી પૈસા સંબંધિત યોજનાઓને ગતિ મળશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ સારો લાભ લાવશે. તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે. તમારા કામમાં સાવધાની રાખો. તમારી દિનચર્યાનું સંપૂર્ણ પાલન કરો તો જ તમે તમારું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. વિવાહિત જીવન જીવતા લોકો માટે દિવસ મિશ્રિત રહેશે. પારિવારિક બાબતોમાં તમારે ગંભીરતા દાખવવી પડશે. તમારા બાળકની કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓ તમને પરેશાન કરશે. તમે તમારા કોઈ મિત્રની સલાહ પર રોકાણ કરી શકો છો. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નોકરીની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારો ખર્ચ તમને પરેશાન કરી શકે છે. જો તમે તમારી આવકમાં વધારો કરશો તો તેમાં તમને સફળતા મળશે. વિદેશથી વેપાર કરતા લોકોએ સાવધાન રહેવું પડશે. લવ લાઈફ જીવતા લોકો લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે. કાર્યસ્થળમાં કોઈ ભૂલના કારણે તમારે તમારા બોસની નિંદા સાંભળવી પડી શકે છે. તે તમારા પ્રમોશનને પણ રોકી શકે છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમારે કાર્યસ્થળ પર લાભના નામે કોઈ મોટું કામ ન કરવું જોઈએ, નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમારા મિત્રો તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેનો અમલ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. કોઈ પણ ઘરેલું મામલાને ઘરમાં ઉકેલો અને તેને બહાર ન આવવા દો. તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળી શકે છે, પરંતુ પહેલા તમારે કોર્ટમાં જવું પડશે. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.